નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે તમારી જિંદગીમાં ગરમ તેલની અંદર આવી રીતના ક્યારે તમે દિવાસળી નાખી છે? જો ના નાખી હોય તો આ વિડીયો જોયા પછી પણ મિત્રો તમે નાખવાના છો. તમને એમ થતું છે કે આ શું કરી રહ્યા છે, કેમ તે તેલની અંદર દિવાસળી નાખે છે? તો મિત્રો સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર હું જણાવવાનો છું. તો મિત્રો હવે તમારે શું કરવાનું છે, એક વાસણની અંદર તમારે તેલ છે થોડું લેવાનું છે અને ગરમ કરવા માટે મૂકવાનું છે. અને વ્યવસ્થિત તેલ ગરમ થઈ જાય ત્યારબાદ હવે તમારે મિત્રો તેની અંદર તમારે આ ગરમા ગરમ તેલમાં 10 થી 15 જેટલી દિવાસળી તમારે તેની અંદર નાખવાની છે. અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે દિવાસળી તળવા લાગશે અને ચમચાની મદદથી તમારે આ દિવાસળીને હલાવવાની છે. જેમ જેમ તમે દિવાસળીને હલાવશો તેમ દિવાસળી મિત્રો તેલના સંપર્કમાં, ગરમ તેલના સંપર્કમાં આવતા ધીરે ધીરે વારાફરતી બધી દિવાસળી સળગવા લાગશે. અને હવે મિત્રો એકદમ બધી દિવાસળી સળગી જાય ત્યારબાદ હવે મિત્રો તમારે ચમચા દ્વારા વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે બધું. અને એક જાયફળ તમારે મિત્રો લેવાનું છે અને તેને દસ્તા ખાંડણી વડે તમારે ખાંડી લેવાનું છે. મતલબ કે જાયફળનો તમારે ભૂકો કરી લેવાનો છે અને આ જાયફળનો ભૂકો તમારે આ તેલની અંદર નાખવાનો છે અને ફરીથી તમારે મિત્રો ચમચાની મદદથી તમારે મિક્સ કરી લેવાનું છે. અને હવે મિત્રો તેની અંદર તમારે મિક્સ થઈ જાય એટલે 4 થી 5 કપૂરની ગોટી આવે એ તમારે નાખવાની છે અને ફરીથી તમારે બધું વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે. મિત્રો વ્યવસ્થિત મિક્સ થઈ જાય ત્યારબાદ હવે જે આપણે ઘરે મીઠો લીમડો આપણે વાપરતા હોય એ મીઠો લીમડો તમારે તેની અંદર નાખવાનો છે. અને હવે તમારે 4 થી 5 મિનિટ સુધી તમારે બધું મિક્સ કરવાનું છે. હવે મિત્રો બધું મિક્સ થઈ જાય ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનો સ્પેશિયલ થેન્ક્સ ભારતીબેન ચટવાણીને મોરબીથી, નીતાબેન અગ્રવાલને અડાજણથી, ભરતભાઈ ગાંધીને અમદાવાદથી, રિદ્ધિબેન દવેને વડોદરાથી, જ્યોતિબેન દેસાઈને નવસારીથી, સુધાબેન મહેતાને ભાવનગરથી, રેખાબેન સુખડિયાને જામનગરથી, પૂરી ભાનુને મુંબઈથી, વૈશાલીબેન દવેને રાજુલાથી અને જ્યોતિકાબેન પંડ્યાને બોરસદથી જાય છે. તો હવે મિત્રો તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત બધું મિક્સ થઈ ગયું છે. તો હવે મિત્રો તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને હવે તમારે મિત્રો ગરણીની મદદથી તમારે આ વસ્તુ છે અને તમારે ગાળી લેવાની છે. મિત્રો તમે ગાળશો એટલે તમે જોઈ શકો છો કે ગરણી ઉપર આ બધી દિવાસળી ને લીમડો ને બધું પડ્યું રહેશે, પરંતુ જેનું પાણી છે, જે તેલ છે, એ બધું તમારા વાટકાની અંદર લઈ લેવાનું છે. અને હવે મિત્રો તમને આનો ઉપયોગ જણાવી દઉં. તો મિત્રો આ જે તેલ છે એને તમારે પહેલાં ઠંડુ કરવાનું છે. એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ મિત્રો તમારે તમારા માથામાં તમારે નાખવાનું છે આ તેલ અને તમારે મસાજ કરવાનું છે. આવું તમારે મિત્રો 1 અઠવાડિયા સુધી કરવાનું છે. અને આવું કરવાથી તમારા માથામાં જેટલો પણ ખોડો હશે અથવા લીક હોય, ટોલા હોય, જેવી જીવાતો તમારા માથામાં હોય તો બધું દૂર થઈ જવાનું છે. તો ખાસ કરીને મિત્રો આ ઉપાય છે. ખોડાની સમસ્યા તો નાના મોટા બધાને હોય છે, તો એના માટે તો અક્ષીર ઇલાજ છે. ખોડો તો તમારો દૂર જ થઈ જવાનો છે. તો ઘરે તમે એકવાર મિત્રો અવશ્ય ટ્રાય કરજો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.